નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કરવડ ગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ પટેલના પુત્રનું લગ્નમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને એમએલએ કપરાડા જીતુભાઈ ચૌધરી હાજર। દમણ કોસ્ટગાર્ડ દ્વારા 19 થી 1 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન। વાકી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો। પિકઅપ વાનને નડ્યો અકસ્માત, વાનમાં સવાર એકનું મોત જ્યારે બેને થઈ ઈજા। હવે સમાચાર વિગતવાર જોઈએ। કરવડ ગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ પટેલના પુત્રનું લગ્ન કાર્યક્રમમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને એમએલએ કપરાડા જીતુભાઈ ચૌધરી હાજર રહી લગ્ન પ્રસંગની શોભા વધાવી હતી। કરવડ ગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ પટેલના પુત્રનો લગ્ન સમારોહ હોય અને એના મિત્ર તરીકે જાણીતા નાણાં મંત્રી હાજર ન હોય એવું તો બની ન શકે। સરપંચ દેવેન્દ્રભાઈ તેમના સ્વાગત ડ્રોન દ્વારા ગુલાબના ફૂલ વરસાવી કરવામાં આવ્યું હતું। કરવડ ગામમાં એક ગરીબ ઘરમાંથી નીકળેલા દેવેન્દ્રભાઈ પટેલ જેવો 2 વખત સરપંચ રહ્યા અને આજે પણ તે સરપંચ પદ પર કાર્યરત છે અને આજે એવો કોઈ વ્યક્તિ ન હશે કે જે કરવડ ગામના સરપંચ દેવેન્દ્રભાઈને ઓળખતો ના હોય। એમની કાર્યના લીધે આજે એમના ઘરે એમના પુત્રના લગ્નમાં નાણાં મંત્રી તેમજ એમએલએ જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। સાથે મોટી સંખ્યામાં ગણમાન્ય તેમજ ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। કોસ્ટગાર્ડ પોતાનો 49મો સ્થાપના દિવસ મનાવી રહી છે। દમણ કોસ્ટગાર્ડ દ્વારા 19 થી 1 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। કોસ્ટગાર્ડ પોતાનો 49મો સ્થાપના દિવસ મનાવી રહી છે। દમણ કોસ્ટગાર્ડ દ્વારા 19 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। આજે નમો પથથી ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર SSN વાજપેયી દ્વારા દોડનો શુભારંભ કરવામાં આવ્યો। દોડથી પહેલા ઝુંબા ડાન્સનું પણ આયોજન થયું। 5 અને 10 કિલોમીટરની દોડમાં દમણ અને આજુબાજુના વિસ્તારના ભારે સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। और एक ही हिदायत है, अपनी सेफ्टी और आपके साथ में दौड़ने वालों की सेफ्टी का ध्यान रखें, नियम का पालन करें और खेल स्पोर्ट्समैन स्पिरिट के साथ इस रेस में पार्टिसिपेट करें। भारतीय तटरक्षक की स्थापना हुई थी 1 फरवरी 1977 और हर वर्ष 1 फरवरी को हम रेजिंग डे मनाते हैं और उसी उपलक्ष्य में कोस्ट गार्ड वीक का सेलिब्रेशन किया जाता है। और उसी श्रृंखला के तहत आज ये पहली एक्टिविटी थी जो हमारे देश के विजन के अलाइनमेंट में फिट इंडिया मूवमेंट एक दौड़ का आयोजन किया गया है, जिसमें 5 और 10 किलोमीटर के लिए सभी वर्गों के लिए, चाहे वृद्ध हो, चाहे नौजवान हो या बालक हो, सभी के लिए इसका आयोजन किया गया है। का उद्देश्य ये है कि हमारे नौजवानों में और नागरिकों में फिटनेस के प्रति एक जागरूकता बढ़ाई जाए, एक उत्साह का संचार किया जाए और स्पोर्ट्समैन स्पिरिट के साथ सभी लोग एकत्र होकर
साथ में भाग लें। यहाँ पर देख रहे हैं जैसे कि ये काफ़ी अच्छा माहौल है जो कि इंडियन कोस्ट गार्ड की तरफ से आयोजित किया गया एक मैराथन रनर है। काफ़ी अच्छा लग रहा है, काफ़ी लोगों के अंदर जुनून दिख रहा है, जोश दिख रहा है यह देख के, और ये पहली बार हो रहा है। और मैं चाहती हूँ इंडियन कोस्ट गार्ड टीम जो है वो यह चीज़ को हर साल करती रहे। काफ़ी अच्छा माहौल है और देख के काफ़ी खुशी हो। दौड़ कर सबसे बड़ी फ़ायदा ये है कि आप अपने आप को कितना फिट रख सकते हैं, आप अपने आप की एक जो मेंटेन कर सकते हैं, वो एक आपको काफ़ी अच्छा मौका है यहाँ पर अपने हेल्थ को, अपनी फिटनेस को चेक करने का। आप ગ્રેટ રોલર રિંગ એકેડેમી દ્વારા ચોથો ઓપન સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. સેલ્વા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી ગ્રેટ રોલર રિંગ એકેડેમી સ્કેટિંગ કોચિંગના સંચાલક યાસીન મંસૂરી દ્વારા નાના બાળકોથી લઈ અંડર 15 સુધીના બાળકોને ટ્રેનિંગ આપ્યા બાદ માઉન્ટ લિટરાજી સ્કૂલના અંડર 4 થી અંડર 14 સુધીના ડિસ્ટ્રિક્ટ લેવલ હરીફાઈ વાપી ખાતે આયોજિત કરેલીમાં 25 બાળકોમાંથી 21 બાળકો ગોલ્ડ મેડલ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા અને ઓપન નેશનલ લેવલની હરીફાઈ સુરત ખાતે આયોજિત કરવામાં આવી હતી, જેમાં 19 બાળકોમાંથી 16 બાળકોએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. સેલ્વાસમાં યાસીન અજમેરી સ્કેટિંગ કોચ તરીકે છેલ્લા ઘણા વર્ષોથી સ્કેટિંગની તાલીમ આપી રહ્યા હોય. જે કોઈ બાળક સ્કેટિંગ પ્રત્યે લાગણી ધરાવતો હોય અને સ્કેટિંગ શીખવા માંગતા હોય તો યાસીન અજમેરીનો સંપર્ક કરી શકે છે. સેલ્વાસના સ્કેટિંગ ગ્રાઉન્ડ પર સોમવારથી શનિવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી સ્કેટિંગની તાલીમ અપાઈ રહી છે. वो ले रही भाई जान का फोटो भी ले आनंद यार वो ले रही भाई जान का तो जो मेडल्स वाले सिर्फ वो वाले यहाँ आ जाए। हाँ बोल दिया मैं। अरे मैं अभी वही कुणाल को फोन ગુડ ઇવનિંગ એવરીવન. મારું નામ યાસીન અજમેરી છે. હું છેલ્લા ઘણા વર્ષોથી બાળકોને સ્કેટિંગની કોચિંગ આપું છું. અત્યારે વચ્ચે કોરોના પછી મેં બંધ કરી દીધું હતું. હવે અત્યારે પાછું રીસ્ટાર્ટ કર્યું છે અને રિસન્ટલી આ છેલ્લા 1 મહિનાની અંદર જ મેં બે સ્કેટિંગ કોમ્પિટિશનમાં હાલમાં પાર્ટિસિપેટ કરાવ્યું છોકરા લોકોને અને રિઝલ્ટ મારી રીતે સારું આવ્યું છે. મારી કોચિંગથી 25 છોકરા ગયા હતા હમણાં ડિસ્ટ્રિક્ટ લેવલમાં. એમાં ઓલમોસ્ટ 21 છોકરાઓ મેડલ લઈને આવ્યા છે અને જે સ્ટેટ લેવલમાં ગયા હતા, સોરી નેશનલમાં ગયા હતા, ઓપન નેશનલમાં સુરત ગયા હતા અમે લોકો ગયા મહિને ડિસેમ્બરમાં. તો ત્યાં પણ અમે લોકો 19 છોકરાએ પાર્ટિસિપેટ કર્યું હતું ને જેમાંથી 16 છોકરા જેવા મેડલ લાવ્યા હતા. 15 થી 16 છોકરાઓ. મારો પ્રયત્ન એ જ છે કે છોકરા લોકો ફિઝિકલી ફિટ રહે અને વ્યવસ્થિત સ્કેટિંગ કરે અને સિલવાસાનું નામ આગળ વધે. જેમને સ્કેટિંગ શીખવું હોય તો તમારા ક્લાસીસ કઈ જગ્યા પર ચાલે છે અને તમને કઈ રીતના કોન્ટેક્ટ કરી શકે? હું હાલમાં અહીંયા માઉન્ટ લિટરસી સ્કૂલમાં સ્કેટિંગ કોચ છું અને અહીંયા હાલમાં જે સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ને ત્યાં કલેક્ટર ઓફિસના બિલકુલ સામેની સાઈડમાં ગ્રાઉન્ડના ઇનસાઇડ
એક સ્કેટિંગની નાની રિંક બનાવી છે, ત્યાં સ્કેટિંગના ક્લાસ ચાલુ કર્યા છે. મંડે, વેનસડે અને ફ્રાઈડે 3 દિવસ ક્લાસ રહેશે અને ઇવનિંગનો ટાઈમિંગ છે 4:30 થી 5:30. હમણાં વિન્ટર છે એના કારણે 4:30 થી 5:30 રાખ્યો છે. જેવી ગરમી વધશે, અંધારું થોડું ઓછું લેટ થશે તો ટાઈમ એક્સપાન્ડ કરી દઉં. હોય તો તમારા સ્કેટિંગના વિશે લાઈક સ્કેટ્સ જે છે તમારી બધાથી પહેલાં તો તમારી મેન્ટલ હેલ્થ સારી કરે છે, કારણ કે આમાં તમારું જે ક્વિક રિએક્શન ટાઈમિંગ જે છે ને એ તમારું સારું એવું વધી જાય. એન્ડ પ્લસ આ સ્કેટિંગ પણ એક એથ્લેટિક ઇવેન્ટ જેવું જ ગણાય છે, એટલે આમાં પણ બાળકોએ ટોટલ બધી એક્સરસાઇઝ કરવી પડે છે. જે એક નેશનલ પ્લેયર અગર સરખી રીતે બનવા માંગતો હોય તો એણે પ્રોપર ફૂડ, ડાયટ અને એ બધી વસ્તુ કરવી પડે છે. મારી દ્રષ્ટિએ ફિટિંગ, બોડી ફિટનેસ માટે થઈને, स्टेमिना माटे थईने स्केटिंग इज आई रिकमेंड स्केटिंग. मेरा नाम आयुष खैरनार है. मैं 9th में हूँ अभी. ऑलमोस्ट नर्सरी से मैं स्केटिंग कर रहा हूँ. नर्सरी से सर के पास ही था मैं. सर ने बहुत सपोर्ट किया स्टार्टिंग से. लाइक बीच में कोरोना के कारण थोड़े दिन बंद हो गया था, लेकिन वापस रिस्टार्ट किया सर ने. लास्ट 1 महीने से प्रैक्टिस दी सर ने हमें. हम अभी ओपन नेशनल में गए थे, जहाँ पे ऑल इंडिया से बहुत बड़े बड़े स्केटर्स भी आए थे. वहाँ पे मेरा एक गोल्ड और एक ब्रॉन्ज़ आया है. अभी हम ओपन डिस्ट्रिक्ट में गए थे इन वापी 2 डेज़ बिफोर ओनली, और वहाँ पे मेरा गोल्ड मेडल आया. और सर बहुत सपोर्ट करते हैं हमें एज अ सर एंड एज अ फ्रेंड ऑल्सो. फिर से यहाँ पे कंटिन्यू क्लासेस चल रहे हैं, तो हाँ. कैसा लग रहा है आप लोग? हमें बहुत अच्छा लग रहा है. ऐसा लाइक फिजिक भी बढ़ रहा है हमारा और प्रैक्टिस भी हो रही है, स्किल इम्प्रूवमेंट आ रहा है, और बचपन से ही स्केटिंग करने का बहुत मन करता है, तो अच्छा लग रहा आपकी ड्रीम क्या है इससे? है. लाइक अभी तो नेशनल जीतना है GFI का, तो वही ड्रीम है. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાકી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો. પિકઅપ વાનને નડ્યો અકસ્માત. વાનમાં સવાર એકનું મોત જ્યારે બેને થઈ ઈજા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના પારનેરા પારડી ગામ નજીકથી પસાર થતી વાકી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. નદીમાં મૃતદેહને તરતો જોતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. નદીમાં મૃતદેહને તરતો જોતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તરવૈયાઓની મદદથી મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કર્યા હતા. તપાસ કરતા નદી કિનારેથી કપડાં અને નારિયેળ પણ મળી આવ્યા હતા. મૃતદેહને બહાર કાઢી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હજી સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી, પરંતુ નદી કિનારે મળેલા નારિયેળના આધારે આ યુવક નદીમાંથી નારિયેળ કાઢવાના પ્રયાસમાં નદીમાં પડી અને ડૂબી ગયો હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે. જો કે પોલીસે મૃતકની ઓળખ કરી મોતનું કારણ જાણવા પ્રયાસ હાથ ધર્યો છે.
સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. પિકઅપ વાનને નડ્યો અકસ્માત. વાનમાં સવાર એકનું મોત જ્યારે બેને થઈ ઈજા. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ધરમપુર ચોકડી નજીક એક પિકઅપ વાનને અકસ્માત નડ્યો. કોઈ ભારે વાહન સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં વાનમાં સવાર એકનું મોત નીપજ્યું જ્યારે બેને ઈજા થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડીના પુલ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. નવસારી તરફથી એક પિકઅપ વાન પૂરઝડપે વાપી તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ પુલ પર પહોંચતા જ આગળ ચાલી રહેલ કોઈ ભારે વાહન સાથે પિકઅપ પાછળથી ધડાકાભેર અથડાઈ હતી. પરિણામે વાનનો આગળનો ભાગ ભંગારમાં ફેરવાઈ ગયો હતો, જ્યારે વાનમાં સવાર એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બેને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હાઈવે પરના વાહન વ્યવહારને યથાવત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કરવડ ગામના સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ પટેલના પુત્રનું લગ્નમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને એમએલએ કપરાડા જીતુભાઈ ચૌધરી હાજર. દમણ કોસ્ટગાર્ડ દ્વારા 19 થી 1 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન. વાકી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો. પિકઅપ વાનને નડ્યો અકસ્માત. વાનમાં સવાર એકનું મોત જ્યારે બેને થઈ ઈજા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.